હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? ઇન્ડોવાઇસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ 2020ના બારામાં છે. જુઓ, ન્યૂઝ શું છે? નીતિ આયોગે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પિટિટિવનેસ સાથે મળીને, યાદ રાખજો, નીતિ આયોગે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પિટિટિવનેસ સાથે મળીને આ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ 2020ને રિલીઝ કર્યો છે. તો યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા ત્રણેય એક્ઝામમાં ઇકોનોમી સેક્શનમાં ખાસ કરીને ઇન્ડેક્સ અને રિપોર્ટ વિશે ડાયરેક્ટ ક્વેશ્ચન આવતા હોય છે. તો તમારે યાદ રાખવાનું છે કે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ કોને રિલીઝ કર્યો છે? તો નીતિ આયોગે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પિટિટિવનેસ સાથે મળીને આ ઇન્ડેક્સને રિલીઝ કર્યો છે. મેં અગેન એન્ડ અગેન રિપીટ કર્યું છે જેથી કરીને તમને યાદ રહી જાય. હવે જો આનો મકસદ શું છે, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સનો રિલીઝ કરવાનો મેઇનલી મકસદ શું છે? તો મકસદ તો બહુ જ સિમ્પલ છે કે ઇન્ડિયાના જેટલા પણ સ્ટેટ્સ છે તો એની એક્સપોર્ટ માટેની પ્રિપેર્ડનેસ કેવી છે તો તેને એક્ઝામાઇન કરવા માટે આ જે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ છે તો એ હેલ્પફુલ થાય છે. એના સિવાય ખાસ કરીને ગવર્મેન્ટની જે વેરિયસ પોલિસીઝ છે તો તેમાં ઇફેક્ટિવનેસને વધારવા માટે અને એક્સપોર્ટ સેક્ટરમાં જેટલા પણ ચેલેન્જીસ છે, ઓપોર્ચ્યુનિટીઝ છે તો તેને આઈડેન્ટિફાઈ કરવા માટે અને જે રેગ્યુલેટરી ફ્રેમવર્ક છે તો તેને ફેસિલિટેટ કરવા માટે આ એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ છે તો એ હેલ્પફુલ થાય છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો મેઇનલી આ જે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ રિલીઝ થયો તો એમાં કયા સ્ટેટ ટોપ ઉપર આવ્યા ને, આ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જ્યારે ઇન્ડેક્સને એ બધું રિલીઝ થતું હોય, રિપોર્ટ રિલીઝ થતા હોય તો એમાં કયું સ્ટેટનું બેસ્ટ પરફોર્મન્સ હોય છે તો ત્યાંથી ક્વેશ્ચન બનવાની સંભાવના વધુ હોય છે. તો અત્યારે તમારે યાદ રાખવાનું છે કે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સમાં જેટલા પણ કોસ્ટલ સ્ટેટ છે તો એમાં કયું સ્ટેટ ટોપ ઉપર આવ્યું છે. આ આપણું ગુજરાત, આપણું જે ગુજરાત છે તો એ કોસ્ટલ સ્ટેટમાં ટોપ ઉપર આવ્યું છે. તો આ તમારે યાદ રાખવાનું છે. તો આપણું ગુજરાત જે છે તે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સમાં જેટલા પણ કોસ્ટલ સ્ટેટ છે તો એમાં એને ટોપ કર્યું છે. અને કોસ્ટલ સ્ટેટમાં બીજા કયા સ્ટેટ છે? તો બીજા નંબર ઉપર મહારાષ્ટ્ર આવ્યું છે અને ત્રીજા નંબર ઉપર તમિલનાડુ આવ્યું છે. તો આ તમને ખબર પડી કે કોસ્ટલ સ્ટેટ એટલે જ્યાંથી ડાયરેક્ટ સીની એક્સેસ થતી હોય, જેવી રીતે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, પછી ગોવા આવે છે, કર્ણાટકા આવે છે, કેરલા છે, તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, ઓડિશા છે અને વેસ્ટ બેંગાલ. તો આટલા કોસ્ટલ સ્ટેટની અંદર આપણું જે ગુજરાત છે તો એને ટોપ કર્યું છે. બીજા નંબર ઉપર મહારાષ્ટ્ર અને ત્રીજા નંબર ઉપર તમિલનાડુ આવ્યું છે. તો આ કોસ્ટલ સ્ટેટની વાત થઈ. લેન્ડલોક સ્ટેટમાં કોને બેસ્ટ પરફોર્મન્સ કર્યું છે? તો લેન્ડલોક સ્ટેટની આપણે વાત કરીએ જ્યાં ડાયરેક્ટ સીની એક્સેસ નથી તો ત્યાં રાજસ્થાન ટોપ ઉપર આવ્યું છે. તો આ તમને ખબર પડી કે લેન્ડલોક સ્ટેટમાં રાજસ્થાન ટોપ ઉપર આવ્યું છે. બીજા નંબર ઉપર તેલંગાના અને ચોથા નંબર ઉપર હરિયાણા આવ્યું છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. અને હવે આપણે હિમાલયન સ્ટેટની વાત કરીએ. હિમાલયન સ્ટેટ એટલે તમે સમજી શકો જે ખાસ કરીને જમ્મુ એન્ડ કાશ્મીર છે, પછી હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે. તો આ બધા હિમાલયન સ્ટેટમાં આવે છે. સિક્કિમ છે, અરુણાચલ પ્રદેશ છે. તો એ જે હિમાલયન સ્ટેટ છે તો એની અંદર જે ઉત્તરાખંડ છે તો તેનું બેસ્ટ પરફોર્મન્સ રહ્યું છે. હિમાલયન સ્ટેટમાં ઉત્તરાખંડનું બેસ્ટ પરફોર્મન્સ રહ્યું છે અને પછી ત્રિપુરા અને હિમાચલ પ્રદેશ આવે છે. તો આ તમને ખબર પડી ગઈ. ટોપ તમે યાદ રાખજો, સેકન્ડ થર્ડ તમારે યાદ રાખવાની કોઈ જરૂર નથી. અને આપણું ગુજરાત તો તમારે ખાસ યાદ રાખવાનું છે. અને યુનિયન ટેરેટરીમાં જે દિલ્હી છે તો એનું પરફોર્મન્સ બેસ્ટ રહ્યું છે. એટલે કે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ માટે જે યુનિયન ટેરેટરીઝ છે તો એની અંદર જે દિલ્હી છે તો એનું પરફોર્મન્સ બેસ્ટ રહ્યું છે. અને આમાં મેઇનલી જે ચાર પિલર છે તો એના ઉપર ફોકસ કરવામાં આવે છે. આ ચાર પિલર તમારે એટલું બધું યાદ રાખવાની જરૂર નથી કારણ કે ઇન્ડેક્સ એટલો ફેમસ પણ નથી. પરંતુ તેમ છતાં તમારી ઇન્ફોર્મેશન માટે હું તમને કહી દઉં છું કે જે પોલિસીઝ છે, આ એક પોલિસી એક પહેલો પિલર છે. એના સિવાય બિઝનેસ ઇકોસિસ્ટમ કેવી છે, એક્સપોર્ટ ઇકોસિસ્ટમ કેવી છે અને એક્સપોર્ટ પરફોર્મન્સ કેવું છે. તો આ મેઇનલી અહીંયા ચાર પિલર ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. તો આ ચાર પિલર તમારે યાદ રાખવાની એટલી વધારે જરૂર નથી. ખાલી એટલું જ યાદ રાખજો કે કયા સ્ટેટે ટોપ કર્યું છે. અને જે કોસ્ટલ સ્ટેટ છે તો એમાં કયું સ્ટેટ ટોપ ઉપર આવે છે? તો આપણું ગુજરાત છે. પછી જે લેન્ડલોક સ્ટેટ છે તો એમાં કયું સ્ટેટ ટોપ ઉપર છે? તો ખાસ કરીને રાજસ્થાન છે. પછી જે હિમાલયન સ્ટેટ છે તો એની અંદર જે ખાસ કરીને જે ઉત્તરાખંડ છે તો એને ટોપ કર્યું છે. અને જે યુનિયન ટેરેટરી છે તો એની અંદર યુનિયન ટેરેટરીમાં દિલ્હીએ ટોપ કર્યું છે. તો આ મેં તમને બધી જે ઇન્ફોર્મેશન છે તો અત્યારે એક વખત ફરીથી રિપીટ પણ કરાવી દીધી છે. કોને રિલીઝ કર્યો છે એક વખત ફરીથી બોલું છું. નીતિ આયોગે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પિટિટિવનેસ સાથે મળીને આ જે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ છે તો એને રિલીઝ કર્યો છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધી છે. હવે આની સાથે ઇન્ડેક્સ સાથે હું લિંક કરીને તમને એક ક્વેશ્ચન પૂછું છું અને એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ ઇન્ડેક્સમાં પણ આપણું જે ગુજરાત છે તો ટોપ ઉપર રહ્યું હતું. અને એટલા જ માટે અહીંયાથી ક્વેશ્ચન આવવાની સંભાવના વધારે છે. અને મારા ખ્યાલથી કદાચ જીપીએસસી એના વિશે ક્વેશ્ચન પણ પૂછ્યો હતો ડીવાયએસઓ કે એસટીઆઈની એક્ઝામમાં. મને 100% યાદ નથી, તેમ છતાં ક્વેશ્ચન હું તમને પૂછી લઉં છું. કમ્પોઝાઇટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ 2.0, કમ્પોઝાઇટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ 2.0 આ કોના દ્વારા કોની સાથે મળીને રિલીઝ કરવામાં આવે છે? આ ઇન્ડેક્સનું તમારે કહેવાનું છે કે ભાઈ આ જે કમ્પોઝાઇટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ 2.0 હતો ત્યાં આ જે ઇન્ડેક્સ છે તો એને આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અથવા તો આ મિનિસ્ટ્રી દ્વારા એને રિલીઝ કરવામાં આવ્યો હતો અથવા તો સાથે મળીને રિલીઝ કરવામાં આવ્યો હતો. અને પછી તમારે એટલું પણ કહેવાનું છે કે ક્યારે આની શરૂઆત કરવામાં આવી હતી ને કયા સ્ટેટે આમાં ટોપ કરી છે. ગુજરાત તો મેં કીધું અને બીજા ત્રીજા નંબર ઉપર જે પણ સ્ટેટ આવતા હોય એના વિશે પણ થોડી વધારે એવી ઇન્ફોર્મેશન આપશો તો કામ આવશે. કારણ કે આવા જે ઇન્ડેક્સ હોય છે તેના વિશે થોડા ડિટેલમાં પણ
ક્વેશ્ચન બની જાય તો તમે એને આસાનીથી ટેકલ કરી શકો. તો એ જ માટે મેં તમને સાથે એક લિંક કરીને મસ્ત એવો ક્વેશ્ચન, મસાલેદાર ક્વેશ્ચન તમને પૂછી લીધો હતો, જેથી કરીને તમારું જે રિવિઝન છે તો એ પણ થઈ જાય. કારણ કે આપણો અલ્ટિમેટ ઇન્ટેન્શન જ રિવિઝન હોય છે. રિવિઝન છે ને એ સક્સેસની કી છે. તમે ગમે તેટલું રીડિંગ કર્યા રાખશો, પરંતુ જો તમારું ટાઈમલી રિવિઝન નહીં થાય તો કશું જ કામનું રહેતું નથી. એટલા માટે આપણે સાથે સાથે રિવિઝન કરવાનો જે મેઇન એમ રાખીએ છીએ, જેથી કરીને આપણું ક્વોલિટી જે કરંટ અફેર્સ છે તો એ પ્રિપેર થતું રહે. હવે જે લોકોની હિસાબે આપણી ચેનલ ચાલે છે એ આપણા ફ્યુચર આઈએએસ અને જે ડેપ્યુટી કલેક્ટર અને જે ડીએમ છે તો એના આપણે નામને રેકગ્નાઇઝ કરીએ. કારણ કે આ જે લોકો છે જેમના એફર્ટ છે એ હંમેશા મને મોટિવેટ કરે છે કે ભાઈ આપણે બેસ્ટ કન્ટેન્ટને લાવવો જોઈએ. અને એ બધાના નામને હું એક વખત ફરીથી રેકગ્નાઇઝ કરીશ. તો એમાં જે પૂજા વાલા છે તો એક વખત ફરીથી એમને પહેલો આન્સર આપ્યો હતો. અને પછી મીરા પટેલ છે. જો બધાના આન્સર બેસ્ટ છે, હું ક્યારે કોઈને કહેવાય ને કે કમ્પેરિઝન કરતો નથી. આન્સર બધાના બેસ્ટ છે. કોઈ લોકો ડિટેલમાં આન્સર આપે છે, કોઈ એકદમ ટુ ધ પોઈન્ટ આન્સર આપે છે, પરંતુ આન્સર આપે દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર મી. ઠીક છે, તો ખાસ કરીને આજે પૂજા વાલા છે, મીરા પટેલ છે, અનિરુદ્ધસિંહ પરમાર છે, ખુશી પ્રજાપતિ છે, માનસી વ્યાસ, સાર્થક વાઘેલા, શાંતિ ઓદેદરા, સુનિલ કુમાર, ઉર્વિશ ભુવા, વાલા ધર્મેશ બજાનિયા, યુવા સક્સેસફુલ પર્સન. હવે જો આજે સક્સેસફુલ પર્સન છે તો એમને પોતાનું નામ ફેલ રાખ્યું હતું, પરંતુ મેં એમનું નામ ચેન્જ કર્યું છે. કારણ કે જો કોઈ ઇન્સાન ક્યારેય ફેલ હોતો નથી. આપણા જે એપીજે અબ્દુલ કલામ હતા ને, તો એમને માટે ફેલનો મતલબ કંઈક અલગ હતો. ફેલનો મતલબ થાય ફર્સ્ટ અટેમ્પ્ટ ઇન લર્નિંગ. સમજી ગયા? એટલે કે કોઈ પણ માણસ ક્યારે જીવનમાં ફેલ થતો જ નથી. ભાઈ જો એક્ઝામની અંદર પાસ થવું, ફેલ થવું આ જે છે ને નસીબની વાત છે. અને થોડું તમારે કહેવાય ને કે હાર્ડવર્ક પણ કરવું પડતું હોય છે, પરંતુ ક્યારેય કોઈ પર્સન પોતાની લાઈફમાં ફેલ થતો નથી. કારણ કે એક પર્સન માની લો કે કોઈ એક ફિલ્ડમાં ફેલ થયો તો એને ક્યાંક ને ક્યાંક બીજી એની માટે તક ઓપન હોય છે. તો મારા હિસાબથી જે ફેલ છે તો એનો મતલબ થાય ફર્સ્ટ અટેમ્પ્ટ ઇન લર્નિંગ. અને એટલા માટે મેં એમનું નામ સક્સેસફુલ પર્સન કર્યું છે. તો આ પણ હું એમને પણ કહીશ કે ભાઈ તમે તમારું નામ થોડું ચેન્જ કરી નાખો. અને પછી એના સિવાય જે ઝલક 1 2 3 છે, પછી નિસર્ગ રાવલિયા છે, રુચિન પટેલ છે, માનસી આચાર્ય છે, શૈલેષ ઘોઘારી છે, પછી અલ્લુ બૈલાક છે. તો આ બધા લોકોએ ખૂબ જ બેસ્ટ આન્સર આપ્યા છે. અને આ જ લોકોના એફર્ટ્સની હિસાબે આપણી જે ચેનલ છે તો એ ચાલુ રહી છે. તો એટલા માટે મેં એમના નામને રેકગ્નાઇઝ કર્યા છે. જો અમુક લોકો શું કરે છે કે જ્યારે હું આ નામને રેકગ્નાઇઝ કરું ને ત્યારે વિડીયોને ત્યાંથી સ્કીપ કરી દે છે. કારણ કે જે એવરેજ વ્યૂ આવે ને એમાં મને ખબર પડી જાય છે કે ક્યાંથી વિડીયોને જોવાનું લોકોએ છોડી દીધું છે. પણ હું તમને કહીશ કે તમે આખો વિડીયોને જોવાની કોશિશ કરો. મારી 100% તમને ગેરંટી છે કે તમને વિડીયોમાંથી સેટિસ્ફેક્શન મળશે. હું ક્યારેય ફાલતુની કોઈ વધારે પડતી વાત કરતો નથી. અમુક વખતે હું જ્યારે વધારે 1-2 મિનિટ બોલી દો તો એની માટે હું તમને સોરી પણ કહું છું. અને અત્યારે પણ કીધું એની માટે પણ સોરી કહું છું. પરંતુ તમે વિડીયોને પૂરું જોવાનું રાખો. તમને હંમેશા ક્વોલિટી કરંટ અફેર્સ જ આપણા વિડીયોમાંથી જોવા મળશે. કારણ કે મારી પાસે એવો વધારે પડતું ભાષણ આપવાનો ટાઈમ પણ હોતો નથી. પણ ક્યારેક ક્યારેક તો કહેવાય ને કે અમુક વસ્તુ આપણે બોલવી પડતી હોય છે. તો એટલા માટે હું થોડો તમારો સમય લઈ લઉં. તો તમારે એને થોડું કહેવાય ને કે 1-2 દિવસ ચલાવી લેવાનું, પરંતુ વિડીયોને પૂરું જોવાની કોશિશ કરવાનું. નેક્સ્ટ જે આર્ટિકલ છે તો તે વર્લી પેઇન્ટિંગના બારામાં છે. ઠીક છે, તો જો આ વર્લી પેઇન્ટિંગ અત્યારે ન્યૂઝમાં કેમ આવી છે એ પહેલાં હું તમને કહી દઉં. પછી એના પછી આપણે થોડું કહેવાય ને કે માહોલ બની જાય ને પછી ડિસ્કસ કરવાની મજા આવે. તો જો ખાસ કરીને વર્લી પેઇન્ટિંગ ન્યૂઝમાં તો એટલા માટે છે કે જે નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ છે, જે એક પીએસયુ છે, ગવર્મેન્ટની પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે, જે ડિપાર્ટમેન્ટ ઓફ ફર્ટિલાઇઝરમાં આવે છે. યાદ રાખજો, નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ એક પીએસયુ છે જે ડિપાર્ટમેન્ટ ઓફ ફર્ટિલાઇઝરમાં આવે છે. તો એના દ્વારા અત્યારે ઘોષિત કરવામાં આવ્યું છે કે ઇન્ડિયાનું જે ફોક આર્ટ છે તો એને પ્રમોટ કરવા માટે ઇન્ડિયાનું જે ફોક આર્ટ છે એમાં પણ ખાસ કરીને જે વર્લી પેઇન્ટિંગ છે, ક્યાંનું? મહારાષ્ટ્રનું. ખાસ યાદ રાખજો, વર્લી પેઇન્ટિંગ ક્યાંનું છે? મહારાષ્ટ્રનું જે વર્લી પેઇન્ટિંગ છે તો એને પ્રમોટ કરવા માટે હવે જે નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડ છે તે પોતાની જે પણ કોર્પોરેટ ઓફિસ છે, કઈ જગ્યાએ? નોઈડામાં પોતાની જે કોર્પોરેટ ઓફિસ છે તો એની જે બહારની દિવાલો છે ત્યાં વર્લી પેઇન્ટિંગ કરાશે. સમજી ગયા? તો આનાથી શું થશે કે જે મહારાષ્ટ્રનું જે વર્લી પેઇન્ટિંગ છે તો એને પ્રમોટ કરી શકાશે. તો આ બેઝિક કન્ટેક્સ હતો. અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના બને કે કઈ પીએસયુ આવું ઘોષિત કર્યું છે કે વર્લી પેઇન્ટિંગને પોતાની બહારની દિવાલ ઉપર પેઇન્ટિંગ કરાવશે. તો આ તો બધા ફાલતુ ક્વેશ્ચન થઈ જાય. પરંતુ વર્લી પેઇન્ટિંગ ન્યૂઝમાં આવ્યું ને તો આપણી પહેલી ફરજ બને છે કે આ વર્લી કોણ હતા અને વર્લી પેઇન્ટિંગ શું છે એના વિશે આર્ટ એન્ડ કલ્ચરમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. તો સૌથી પહેલાં તો આપણે વર્લી વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો જો વર્લી છે ને તો એક પ્રકારે જે એક ઇન્ડિજિનિયસ ટ્રાઇબ છે, જેને આપણે આદિવાસી પણ કહીએ છીએ. આ તમારે યાદ રાખવાનું છે. વર્લી કોણ છે? ઇન્ડિજિનિયસ ટ્રાઇબ છે. અને આ જ લોકો દ્વારા જ આ જે પેઇન્ટિંગ છે એ કરવામાં આવે છે. તો વર્લી એ ઇન્ડિજિનિયસ ટ્રાઇબ છે જે મેઇનલી મહારાષ્ટ્ર અને ગુજરાતનો જે બોર્ડરિંગ એરિયા છે તો એનું જે માઉન્ટેનિયસ અને જે કોસ્ટલ એરિયા છે તો ત્યાં જોવા મળે છે. આ તમને ખબર પડી કે વર્લી ટાઈપ ક્યાં ક્યાં જોવા મળે છે? તો વર્લી ટ્રાઇબ્સ મેઇનલી મહારાષ્ટ્ર અને ગુજરાતનો જે કોસ્ટલ અને જે માઉન્ટેનિયસ એરિયા છે તો ત્યાં જોવા મળે છે. મેઇનલી ઇન્ડિજિનિયસ અને આદિવાસી આ લોકો છે. તો આ તમને ખબર પડી ગઈ ક્યાં જોવા મળે છે? મહારાષ્ટ્ર અને ગુજરાત. આ તમે ખાસ નોટ ડાઉન કરજો. કારણ કે આ જે ટ્રાઇબ ન્યૂઝમાં રહેતી હોય ને ત્યાંથી જ યુપીએસસી ડાયરેક્ટ ક્વેશ્ચન પિકઅપ કરતી હોય છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. અને જો આ જે વર્લી છે ને તો આ લોકોની કોઈ ભાષા છે તો એ લખેલી નથી. ઠીક છે, સમજી ગયા તમે? આ લોકો ફક્ત ભાષા બોલે છે, આમની કોઈ ભાષા છે તો એ લખેલી નથી. અને મેઇનલી તો આ જે વર્લી લેંગ્વેજ છે તો એ ઇન્ડો આર્યન જે લેંગ્વેજ ફેમિલી છે તો એનો બિલોંગ કરે છે. જે રીતે જીપીએસસી 2019નું પેપર હતું ને ત્યારે ક્વેશ્ચન પૂછેલો હતો કે ગુજરાતી છે તો એ કઈ લેંગ્વેજ ફેમિલીને બિલોંગ કરે છે. તો એવી જ રીતે આ વર્લી લેંગ્વેજ વિશે પણ હવે ક્વેશ્ચન આવી શકે. તો તમારે યાદ રાખવાનું છે
કે જે વર્લી લેંગ્વેજ છે તો એ પણ ઇન્ડો આર્યન જે લેંગ્વેજ ફેમિલી છે તો એને બિલોંગ કરે છે. તો અમે તમને વર્લીઝ વિશે થોડી ઇન્ફોર્મેશન આપી. હવે આ લોકો દ્વારા જે પેઇન્ટિંગ કરવામાં આવે છે વર્લી પેઇન્ટિંગ, તો એના વિશે હું તમને ઇન્ફોર્મેશન આપું તો જો વર્લી છે તો એ મહારાષ્ટ્રનું એક ફેમસ વર્લી ફોક જે મહારાષ્ટ્રનું ફેમસ ફોક પેઇન્ટિંગ છે. યાદ રાખજો વર્લી પેઇન્ટિંગ ક્યાંનું છે તો મહારાષ્ટ્રનું પેઇન્ટિંગ છે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનવાનો છે. અને મેઇનલી આ જે વર્લી પેઇન્ટિંગ છે તો એનું રૂટ એટલે કે એની શરૂઆત ક્યાંથી થઈ હતી તો લગભગ એવું માનવામાં આવે છે કે 10મી સદીમાં આ જે વર્લી પેઇન્ટિંગ છે તો એની શરૂઆત કરવામાં આવી હતી. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. અને જે ભીમબેટકા મધ્યપ્રદેશની અંદર જે ભીમબેટકા કેવ છે તો એની અંદર જે રોક સેટલમાં જે પેઇન્ટિંગ કરવામાં આવી છે તો એની સાથે આનું રિઝેમ્બલન્સ છે. હવે રિઝેમ્બલન્સનું મતલબ શું થાય? સામ્યતા. સમજી ગયા ને? સામ્યતા અથવા તો આપણે સુમેળ પણ કહી શકીએ. તો વર્લી જે પેઇન્ટિંગ છે તો એનું ક્યાંક ને ક્યાંક સામ્યતા ભીમબેટકાની જે મધ્યપ્રદેશમાં જે રોક સેટલની અંદર જે પેઇન્ટિંગ જોવા મળે છે તો એની સાથે આનું રિઝેમ્બલન્સ એટલે કે સામ્યતા જોવા મળે છે. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. અને મેઇનલી જે વર્લી પેઇન્ટિંગ હોય ને તો એમાં શું થાય કે જે મેઇન થીમ હોય ને તો એની આસપાસ ખાસ કરીને જે હન્ટિંગ એટલે કે શિકારના સીન છે, પછી ફિશિંગ એટલે કે જે માછીમારી છે, પછી ફાર્મિંગ છે એટલે કે ખેતી હોય, ફેસ્ટિવલ તહેવારો, ડાન્સ, નૃત્ય અને ટ્રીઝ એટલે કે વૃક્ષો અને જે એનિમલ છે તો આ લોકોને શું કરવામાં આવે? માની લો કે જે પેઇન્ટિંગની મેઇન થીમ છે અને એની આસપાસ આ બધું કરવામાં આવે. જે રીતે હન્ટિંગ છે, પછી ફાર્મિંગ છે, ફિશિંગ છે, તો આ બધી એક્ટિવિટી દ્વારા જે પેઇન્ટિંગ છે તો એને ડેકોરેટ કરવામાં આવે છે. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. અને જે વર્લી પેઇન્ટિંગ છે તો મેઇનલી હવે જો અહીંયા વર્ડ શું લખે છે મેઇનલી તો જે વુમન છે તો એ મેઇનલી વર્લી પેઇન્ટિંગ સાથે એંગેજ જોવા મળે છે. તો આનો મતલબ એ નથી કે મેન અહીંયા જો ઓનલી વર્ડ નથી. આ તમે ખાસ યાદ રાખજો. યુપીએસસી તમને પેઇન્ટિંગમાં આ પ્રકારે કન્ફ્યુઝ કરી શકે છે કે જે વર્લી પેઇન્ટિંગ ઇઝ ડન ઓનલી બાય વુમન. તો એ સ્ટેટમેન્ટ કેવું હશે? રોંગ હશે. કારણ કે મેઇનલી લખે છે. મેઇનલી એટલે મોટા ભાગે વર્લી પેઇન્ટિંગ વુમન દ્વારા કરવામાં આવે છે પણ ઓનલી લખ્યું નથી. એટલે કે ક્યાંક ને ક્યાંક અમુક જે મેલ છે તો એના દ્વારા પણ વર્લી પેઇન્ટિંગ કરવામાં આવે છે. કારણ કે હવે જમાનો બદલાઈ રહ્યો છે. જે પુરુષો છે તો એ પણ કદાચ આ વર્લી પેઇન્ટિંગમાં ઇન્ડલ્જ થઈ ગયા હોય. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. મેઇનલી વર્ડ લખે છે, ઓનલી લખ્યો નથી. એટલે કે ક્યાંક ને ક્યાંક પુરુષો પણ આ જે વર્લી પેઇન્ટિંગ છે તો એ કરતા હોય છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. મેઇનલી વુમન કરે છે પરંતુ અમુક અંશે પુરુષો પણ આમાં જોવા મળે છે. તો આ તમને ખબર પડી હશે. મેં તમને ડિટેલમાં વર્લી પેઇન્ટિંગ વિશે ઇન્ફોર્મેશન આપી છે. અને હવે કોઈ પણ ક્વેશ્ચન બનશે તો તમે એને આસાનીથી ટેકલ કરી શકશો. હવે જો ખાસ કરીને અત્યારે પેઇન્ટિંગ ન્યૂઝમાં છે ને તો હું તમને આની સાથે લિંક કરીને તમારું બેસ્ટ રિવિઝન કરાવું છું. અને આમાંથી ક્વેશ્ચન બનવાની સંભાવના ખૂબ જ વધારે છે. જો સૌથી પહેલાં તો છે ને તમારે કહેવાનું છે કે જે મ્યુરલ પેઇન્ટિંગ અને મિનિએચર પેઇન્ટિંગ અને મિનિએચર પેઇન્ટિંગ વચ્ચે શું ડિફરન્સ હોય છે? ખાસ કરીને એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે હું આના ઉપર જોર લગાવું છું. તમને ખબર હોવી જોઈએ કે મ્યુરલ પેઇન્ટિંગ અને મિનિએચર પેઇન્ટિંગ વચ્ચે શું ડિફરન્સ હોય છે. તો વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. એના સિવાય હવે જો મેં આજથી થોડા દિવસ પહેલાં જ્યારે પેઇન્ટિંગ ન્યૂઝમાં હતું ત્યારે મેં તમને કલમકારી પેઇન્ટિંગ અને કાલીઘાટ પેઇન્ટિંગ વચ્ચે તમને ક્વેશ્ચન પૂછ્યો હતો કે આ કલમકારી પેઇન્ટિંગ અને કાલીઘાટ પેઇન્ટિંગ કયા સ્ટેટના છે. તો હવે જો બાકીના જેટલા પણ સ્ટેટ છે ને એના વિશે પણ હું તમને ક્વેશ્ચન પૂછી લઉં, પેઇન્ટિંગ વિશે ક્વેશ્ચન પૂછી લઉં. તો જો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે ખાસ કરીને જે મધુબની પેઇન્ટિંગ છે, મધુબની પેઇન્ટિંગ તો આ કયા સ્ટેટનું પેઇન્ટિંગ છે. પછી આવે છે મંજુસા પેઇન્ટિંગ કયા સ્ટેટનું પેઇન્ટિંગ છે. પટ્ટાચિત્રા પેઇન્ટિંગ એ કયા સ્ટેટનું પેઇન્ટિંગ છે. અને પછી આવે છે થંગટા પેઇન્ટિંગ એ કયા સ્ટેટનું પેઇન્ટિંગ છે. તો આટલા પેઇન્ટિંગ તમે જો રિવિઝન કરી લેશો તો મારી 100% ગેરંટી છે કે આવનારી કોઈ પણ એક્ઝામની અંદર આ પેઇન્ટિંગ વિશે ક્વેશ્ચન બનશે તો તમે 100% એને સાચો કરી દેશો. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આ મધુબની પેઇન્ટિંગ, મંજુસા પેઇન્ટિંગ, પટ્ટાચિત્રા પેઇન્ટિંગ અને થંગટા પેઇન્ટિંગ આ કયા સ્ટેટના પેઇન્ટિંગ છે. બસ આ બે ક્વેશ્ચનના તમે આન્સર આપશો ને આજે તમારો આજનો જે દિવસ છે તો 100% સક્સેસફુલ થઈ જશે. કારણ કે તમારું જે રિવિઝન છે તો એ સારું એવું રિવિઝન થઈ જશે. એના પછી બેસ્ટ આર્ટિકલ છે સીન ગુડ અને સીન ટેક્સના બારામાં. અહીંયાથી છે ને યુપીએસસીમાં આવા ટર્મ બેઝ જ ક્વેશ્ચન બનતા હોય છે. તો અત્યારે સીન ગુડ્સ અને સીન ટેક્સ ટર્મ અત્યારે ન્યૂઝમાં કેમ જોવા મળી છે? તો આપણા જે યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર છે ને નિર્મલા સીતારામન, તો આમને અત્યારે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે આપણા ટુ વ્હીલર્સ હોય ને, જેવી રીતે આપણે બાઇક છે, પછી એક્ટિવા છે અને જે સ્કૂટી ના બધું હોય ટુ વ્હીલર્સમાં, તો આ જે ટુ વ્હીલર્સ છે ને તો એ કોઈ લક્ઝરિયસ પ્રોડક્ટ નથી. લક્ઝરિયસ એટલે જેવી રીતે કાર ને મર્સિડીઝ ને ઓડી ના બધું શું કે લક્ઝરિયસ કે જે કરોડપતિ લોકો હોય એને યુઝ કરતા હોય. પરંતુ જે ટુ વ્હીલર્સ છે તો આ તો સામાન્ય માણસો પણ આને યુઝ કરતા હોય છે. ગરીબ માણસો પણ ક્યાંક ને ક્યાંક હવે તો ટુ વ્હીલર્સનો યુઝ કરતા થયા છે. એના જ હિસાબથી જો તમે અત્યારે જોશો ને તો ટુ વ્હીલર્સ ઉપર જે જીએસટીનો જે સ્લેબ છે તો 28% છે. એટલે કે જીએસટી 28% લાગે છે. તો આપણા યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટરે કીધું છે કે ભાઈ આ ટુ વ્હીલર્સ છે એ કોઈ લક્ઝરિયસ પ્રોડક્ટ નથી, કોઈ સીન ગુડ નથી. સીન ગુડનો મતલબ શું થાય? સમાજ માટે જે પણ ગુડ્સ હાનિકારક હોય તો એને આપણે શું કહીએ છીએ? સીન ગુડ્સ કહીએ છીએ. સમજી ગયા? સમાજ માટે જે પણ ગુડ્સ હાનિકારક હોય તો એને આપણે સીન ગુડ કહીએ છીએ. તો આપણા જે યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર છે તો એમણે કીધું છે કે જે ખાસ કરીને ટુ વ્હીલર્સ છે તો એ લક્ઝરિયસ પ્રોડક્ટ પણ નથી કે સીન ગુડ્સ પણ નથી. એના જ હિસાબથી આની ઉપર જે 28% જે સ્લેબ છે તો એને હટાવીને એને અત્યારે રિવિઝન કરવાની એને જરૂર છે. એના જ હિસાબથી આ ટર્મ અત્યારે ન્યૂઝમાં જોવા મળી છે કે સીન ગુડ્સ શું હોય છે. તો મેં તમને પહેલાં પણ કીધું સીન ગુડ્સ આર ધ ગુડ્સ વિચ કન્સિડર હાર્મફુલ ટુ ધ સોસાયટી. જે ગુડ્સ સોસાયટી
સોસાયટી માટે હાર્મફુલ હોય, હાનિકારક હોય, એને આપણે શું કહે છે, સીન ગુડ કહીએ છીએ. તો આ તમને ખબર પડી કે આના એક્ઝામ્પલ શું છે. તો જે આલ્કોહોલ એટલે કે દારૂ છે, ટોબેકો એટલે કે તમાકુ, કેન્ડીઝ છે, ડ્રગ છે, સોફ્ટ ડ્રિંક છે, ફાસ્ટ ફૂડ છે, તો આ બધું સીન ગુડમાં આવે છે. આ જે સમાજને કહેવાય ને કે લોકોની હેલ્થને હાનિકારક છે, તો આને આપણે સીન ગુડ કહીએ છીએ. અને આ સીન ગુડ્સ ઉપર જે પણ ટેક્સ લગાવવામાં આવે એને આપણે શું કહીએ છીએ, સીન ટેક્સ કહીએ છીએ. બહુ જ સિમ્પલ છે. ઇટ ઇઝ સીન ટેક્સ ઇટ ઇઝ પ્લેસ ઓન ધ ગુડ્સ ધેટ એડવર્સલી અફેક્ટ ધ હેલ્થ, મોસ્ટ નોટેબલી ટોબેકો એન્ડ આલ્કોહોલ. એટલે કે જે સીન ટેક્સ છે એ મેઇનલી એવી પ્રોડક્ટ ઉપર લગાવવામાં આવે છે જે સમાજના જે લોકો છે એની હેલ્થને એડવર્સલી અફેક્ટ કરે છે. ખાસ કરીને તમે જોયું હશે કે જે તંબાકુ છે, પછી આલ્કોહોલ છે, તો એના ઉપર તમે જોયું હશે કે જે ટેક્સનો રેટ છે ખૂબ જ વધારે હોય છે. જેવી રીતે જે આલ્કોહોલ છે ને, તો અત્યારે જીએસટીના એમ્બિટમાંથી બહાર છે. આ પણ તમને ખબર હોવી જોઈએ. આલ્કોહોલ હજુ એટલે કે દારૂ હજુ પણ જીએસટીની એમ્બિટમાં આવ્યો નથી. આના વિશે હું તમને ક્વેશ્ચન પણ પૂછવાનો છું. તો તમારે યાદ રાખવાનું છે કે જે સીન ટેક્સ છે ને એ મેઇનલી એવી પ્રોડક્ટ ઉપર લગાવવામાં આવે છે જે સમાજની હેલ્થ માટે હાનિકારક હોય, ખાસ કરીને ટોબેકો અને આલ્કોહોલ. અને આની પાછળની આર્ગ્યુમેન્ટ શું છે? જો અમુક લોકો એમ કહે છે કે ભાઈ આ જે બધી પ્રોડક્ટ છે સમાજને હાનિકારક છે, તો પછી તમે આને અલાઉ કેમ કરો છો? તો જો સરકારનો મેઇનલી આની પાછળનો રેશનલ, આની પાછળનું કહેવાય ને કે સરકાર શું લોજિક આપે છે કે તમે જોયું હશે કે અમુક જેવી પ્રોડક્ટ હોય ને, સીન પ્રોડક્ટ, એની ઉપર ટેક્સ રેટ વધારે હોય છે. તો આની પાછળ આર્ગ્યુમેન્ટ, આને જસ્ટિફાય કરવા માટે સરકાર આર્ગ્યુમેન્ટ શું આપે છે કે સરકાર જ્યારે આવા સીન ગુડ્સની ઉપર ટેક્સ જ્યારે વધારે લગાવશે, સીન ટેક્સ, તો આનાથી શું થશે કે એનું જે પ્રાઇસ વધી જશે. જેવી રીતે તમે જોયું હશે કે જે તંબાકુ છે, આલ્કોહોલ છે, તો આની પ્રાઇસ હંમેશા વધતી રહે છે. વધતી રહે એનું કારણ શું? કારણ કે એની ઉપર ટેક્સનો રેટ જ એટલો વધારે છે. જ્યારે ટેક્સ રેટ વધી જતો હોય તો સેલર શું કરે, એને ટેક્સ વધારે પે કરવો પડે, એટલા માટે એને ઊંચી પ્રાઇસથી વેચે. તો સરકારનો અલ્ટિમેટ ઇન્ટેન્શન શું છે કે પ્રાઇસ જેટલી વધશે એટલું લોકો પાસે ઓછા પૈસા હશે કે એને કન્ઝ્યુમ કરી શકે. તો એક તો ઇન્ટેન્શન આ થયો. બીજો ઇન્ટેન્શન શું છે કે આ પ્રકારના સીન ગુડ્સની ઉપર જે સીન ટેક્સ લગાવવામાં આવે છે જેનો રેટ વધારે હોય છે, તો જ્યારે રેટ વધારે હશે તો એનાથી થશે શું કે સરકારની આવક પણ વધશે. અને જ્યારે સરકારની આવક વધશે, કારણ કે ટેક્સ ઇન્કમ તો સરકારને થવાની, તો સરકારની જ્યારે આવક વધશે ત્યારે સરકાર આ જે ટેક્સના પૈસા છે તો એને હેલ્થ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એને યુટિલાઇઝ કરી શકશે. તો આ જ મકસદથી સરકાર દ્વારા આ જે સીન ગુડ છે એના ઉપર ટેક્સ લગાવવામાં આવે છે. આ તમને ખબર પડી ગઈ. હવે ઇન્ડિયાની અંદર શું રેગ્યુલેશન છે? અકોર્ડિંગ ટુ ધ કરંટ જીએસટી રેટ સ્ટ્રક્ચર, સમ ઓફ ધ સીન ગુડ્સ ધેટ અટ્રેક્ટ ધ સેસ ઇન્ક્લુડિંગ સિગારેટ, પાન મસાલા એન્ડ એરેટેડ ડ્રિંક્સ. હવે જો ઇન્ડિયાની અંદર અત્યારનો જે કરંટ જીએસટી સ્ટ્રક્ચર છે તો એમાં જેટલા પણ સીન ગુડ છે, ખાસ કરીને જે સિગારેટ છે, પાન મસાલા છે, એરેટેડ ડ્રિંક છે, તો આની ઉપર શું લગાવવામાં છે? સેસ લગાવવામાં આવે છે. અને અમુક એવી જે લક્ઝરિયસ પ્રોડક્ટ જે સીન ગુડ નથી, જેવી રીતે કાર છે તો એ લક્ઝરિયસ પ્રોડક્ટ છે, એ કોઈ સીન ગુડ નથી, ઠીક છે, પણ તેમ છતાં એના ઉપર પણ સેસ લગાવવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે ફક્ત સીન ગુડ ઉપર સેસ લાગતો નથી. અમુક વખતે જે લક્ઝરિયસ પ્રોડક્ટ હોય તો એના ઉપર પણ સરકાર સેસ લગાવીને જે કહેવાય ને કે પૈસા છે તો એને એકત્રિત કરતી હોય છે, જેથી કરીને જે સોસાયટી છે એના વેલફેર માટે એને યુઝ કરી શકાય. તો આ મેં તમને સીન ગુડ્સ અને સીન ટેક્સ વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે. અને યુપીએસસીમાં તો આ જ પ્રકારના ક્વેશ્ચનો તમને જોવા મળે છે. ડાયરેક્ટ તમને સ્ટેટમેન્ટ આપી શકે કે સીન ગુડ્સ એન્ડ સીન ટેક્સ ટર્મ રિસન્ટલી ઇન ન્યૂઝ, વોટ ઇટ ડિફાઇન્સ. ઠીક છે, તો તમને એનો મતલબ ખબર પડવો હોવો જોઈએ કે ભાઈ આનો મેઇનલી મકસદ શું થાય છે, મતલબ શું થાય છે, કારણ કે અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. તો જો અત્યારે છે ને મેં તમને જીએસટી વિશે થોડી ઇન્ફોર્મેશન આપી, તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે કઈ એવી પ્રોડક્ટ જે ઇન્ડિયાની અંદર જીએસટીના કહેવાય ને કે એમ્બિટમાંથી બહાર છે, કઈ એવી પ્રોડક્ટ જે ઇન્ડિયાની અંદર જીએસટીના એમ્બિટ્સમાંથી બહાર છે. તો આ તમને ખબર હોવી જોઈએ. અત્યારે એના ઉપર જીએસટી લાગુ થતો નથી. જે લોકોએ ઇકોનોમીની પ્રિપેરેશન કરી હશે એ લોકોને બધાને ખબર જ હશે, અને કરંટ અફેર સાથે જે લોકો અપડેટમાં છે એને પણ ખબર હશે. તો તમારે યાદ રાખવાનું છે કે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં પણ કહેવાનું છે કે કઈ પ્રોડક્ટને જીએસટીના એમ્બિટમાંથી બહાર રાખવામાં આવી છે. એના પછી આ જે આર્ટિકલ છે તે એક્ઝામ માટે એટલો રેલેવન્ટ નથી, એટલા માટે હું આને લાસ્ટમાં રાખું છું. તો એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને તે પોલિયોના બારામાં છે. તો જો WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જે આફ્રિકન કોન્ટિનેન્ટ છે, આફ્રિકન કોન્ટિનેન્ટ યાદ રાખજો, એને પોલિયો ફ્રી ઘોષિત કરી દીધો છે. એટલે કે આફ્રિકન કોન્ટિનેન્ટમાં હવે એક પણ પોલિયોના કેસીસ જોવા મળતા નથી. અને આની માટેનું જે સર્ટિફિકેટ છે તો WHOનું જે કમિશન છે તો એના દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે. અને એની પાછળનું રીઝન શું છે? છેલ્લા 4 વર્ષથી સમગ્ર આફ્રિકન કોન્ટિનેન્ટની અંદર એક પણ પોલિયોનો કેસ જોવા મળ્યો નથી. તો એટલા માટે જો હવે ડાયરેક્ટ અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે, જીપીએસસી અને યુપીએસસીમાં ક્વેશ્ચન આવી શકે છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કયા કોન્ટિનેન્ટને રિસન્ટલી પોલિયો ફ્રી ઘોષિત કર્યો છે. તો તમારે યાદ રાખવાનું છે કે WHO એ આફ્રિકન કોન્ટિનેન્ટને, જે આફ્રિકા છે તો એને પોલિયો ફ્રી ઘોષિત કર્યો છે. અને આની જ સાથે જે સ્મોલ પોક્સ છે તો એની સાથે જે પોલિયો છે તો એ પણ આફ્રિકન કોન્ટિનેન્ટમાંથી ઇરેડિકેટ થઈ ગયો છે. તમને ખબર પડી ગઈ, સ્મોલ પોક્સ જે છે એ ડિસીઝ છે તો એની સાથે હવે આફ્રિકામાંથી જે પોલિયો છે તો એ પણ ઇરેડિકેટ થઈ ગયો છે. અને જો આની માટે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે તો એ દશકોથી કેમ્પેન ચલાવતું આવ્યું છે. અને ઇન્ડિયાની અંદર પણ હવે પોલિયોના કેસીસ જોવા મળતા નથી. તો એક સારી બાબત કહેવાય. તો આ તમારે છે ને ખાસ કરીને નોટ ડાઉન કરી રાખવાનું છે કયા કોન્ટિનેન્ટને
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પોલિયો ફ્રી ઘોષિત કર્યો છે તો એનો સાચો આન્સર આવે છે આફ્રિકાના. અત્યારે તમારે નોટ ડાઉન કરવું હોય તો હું આને બતાવી દઉં છું, તમે આને નોટ ડાઉન કરી શકો છો. વધારે એટલું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી કારણ કે જીપીએસસીમાં કદાચ આના વિશે ક્વેશ્ચન ડાયરેક્ટલી આવી શકે છે ડીવાયએસ અને એસટીઆઈ જેવી એક્ઝામમાં. બાકી યુપીએસસીમાં આની સંભાવના થોડી ઓછી થાય છે, પરંતુ પોલિયો વિશે તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ તો એને પણ તમે થોડી ગેધર કરી લેજો કારણ કે ત્યાંથી પણ સારો એવો ક્વેશ્ચન બની શકે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ આર્ટ એન્ડ કલ્ચર માટે બેસ્ટ આર્ટિકલ છે અને યુપીએસસી જીપીએસસી અને સ્પીપા ત્રણેય માટે ઇમ્પોર્ટન્ટ થાય છે. ઠીક છે, તો એ આર્ટ એન્ડ કલ્ચરના ટોપિકનું નામ શું છે? પુલ્લીકલી. જો પુલ્લીકલી આ જે છે ને એક પ્રકારે ફોક આર્ટ છે. ક્યાંનો? કેરલાનો. ખાસ યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે આ જે ફોક આર્ટ છે તો એ ન્યૂઝમાં કેમ છે? તો ખાસ કરીને અત્યારે છે ને કોવિડ-19ની હિસાબે આ જે ફોક આર્ટ છે તો તેને ઓનલાઈન પરફોર્મન્સ આનું કરવામાં આવશે અને એના જ હિસાબથી આ પુલ્લીકલી જે ફોક આર્ટ છે તો એ ન્યૂઝમાં આવે છે. તો જો સૌથી પહેલાં તો તમારે યાદ રાખવાનું છે કે જે પુલ્લીકલી છે ને તો એક રિક્રિએશનલ ફોક આર્ટ છે. રિક્રિએશનલનો મતલબ શું થાય? મનોરંજક. રિક્રિએશનલનો મતલબ શું થાય? મનોરંજક. આપણે કહીએ ને ગુજરાતીમાં મનોરંજક કહીએ, મનોરંજક. ઠીક છે, આ રિક્રિએશનલ ફોક આર્ટ છે, એક મનોરંજક ફોક આર્ટ છે. અને આ જે ફોક આર્ટ છે તો મેઇનલી કઈ જગ્યાએ આને પરફોર્મ કરવામાં આવે છે? તો જે કેરલાનું થિરુચુર ડિસ્ટ્રિક્ટ છે તો ત્યાં આ જે ફોક આર્ટ છે તો એ મેઇનલી પરફોર્મ કરવામાં આવે છે. અને જે કેરલાની અંદર હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે જેનું નામ છે ઓનમ, આ પણ યાદ રાખજો, અહીંયાથી પણ ક્વેશ્ચન બનેલો છે જીપીએસસીમાં. ઠીક છે, તો અને યુપીએસસીમાં પણ મેચ ધ ફોલોઈંગમાં આ પ્રકારનો ક્વેશ્ચન આવેલો છે અને હું તમને આજે જ આવો એક ક્વેશ્ચન પૂછવાનો છું. તો જે કેરલાની અંદર જે હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે ઓનમ, તો એનો જ આ એક પાર્ટ છે. સમજી ગયા? પુલ્લીકલી મેઇનલી જે કેરલાની અંદર જે ઓનમ ફેસ્ટિવલ જે હોય છે તો એનો જ આ પુલ્લીકલી એક ફાસ્ટ પાર્ટ છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. અને આ એક એન્યુઅલ હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે તો આના વિશે મેં તમને ઓલરેડી ઇન્ફોર્મેશન આપી છે. ઓનમ એ કેરલાનો એક એન્યુઅલ હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે. મેઇનલી આને કેરલામાં સેલિબ્રેટ કરવામાં આવે છે અને પુલ્લીકલી આ ઓનમ સેલિબ્રેશનનો જ પાર્ટ છે. સમજી ગયા? હવે આમાં કરવામાં શું આવે છે? તો કરવામાં તો બહુ જ સિમ્પલ છે કે ખાસ કરીને જે પણ ટ્રેન આર્ટિસન હોય તો એ લોકો શું કરે છે કે જે ઓનમ ફેસ્ટિવલના ભાગરૂપે જે લોકો છે તો એને પુલ્લીકલી દ્વારા શું કરે છે? પરફોર્મન્સ કરીને આ જે પુલ્લીકલી આર્ટ છે તો એના દ્વારા પરફોર્મન્સ કરીને લોકોને એન્ટરટેન કરવાનું કાર્ય કરે છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. અને મેઇનલી આ પુલ્લીકલીનો લિટરલ મિનિંગ શું થાય છે? તો લિટરલ મિનિંગ થાય છે પ્લે ઓફ ટાઈગર. પ્લે ઓફ ટાઈગર્સ આનો મેઇનલી લિટરલ મિનિંગ થાય છે. અને એના જ હિસાબથી આ જે પુલ્લીકલી આર્ટ ફોર્મનું જ્યારે પરફોર્મન્સ થાય તો એની જે થીમ છે તો મેઇનલી જે ટાઈગર છે તો એના હન્ટિંગની આસપાસ જ રિવોલ્વ કરતી હોય છે. સમજી ગયા? એક વખત ફરીથી બોલું છું, પુલ્લીકલીનો મેઇનલી આનો લિટરલ મિનિંગ શું થાય છે? તો લિટરલ મિનિંગ થાય છે પ્લે ઓફ ટાઈગર્સ. અને પ્લે ઓફ ટાઈગર્સ આનો મિનિંગ થતો હોવાથી જ આની જે થીમ છે, જે પરફોર્મન્સ છે તો એની થીમ છે તો એ ખાસ કરીને જે ટાઈગર છે તો એના હન્ટિંગની આસપાસ રિવોલ્વ કરતી હોય છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. અને મેઇનલી ધ પુલ્લીકલી વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન ધ થિરુસુર બાય સંગથાન થામ્પુરન 2 સેન્ચુરી એગો. નામ તમારે યાદ રાખવાનું નથી, પરંતુ એટલું તમે યાદ રાખજો કે આ જે પુલ્લીકલી છે તો પુલ્લીકલી જે આર્ટ ફોર્મ છે તો એને કેરલાની અંદર થિરુસુરમાં 2 સેન્ચુરી એગો એટલે કે 200 વર્ષ પહેલાં, લગભગ 200 વર્ષ પહેલાં કેરલાના થિરુસુરની અંદર આને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. તો આ તમારે યાદ રાખવાનું છે. અત્યારે જો ઓનમ ફેસ્ટિવલ જે હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે તો એ અત્યારે ન્યૂઝમાં છે. તો આની જ સાથે હું તમને લિંક કરીને એક ક્વેશ્ચન પૂછું છું કે ખાસ કરીને જે પોંગલ છે, પોંગલ, તો એ કયા સ્ટેટનો ફેસ્ટિવલ છે? તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે પોંગલ એ કયા સ્ટેટનો હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે. અને પછી એક ભોગલી બિહુ એવું પણ કંઈક છે, ભોગલી બિહુ. ઠીક છે, હું આને ભોગલી પ્રોનાઉન્સ કરું છું, અમુક લોકો ભોગલી બિહુ પણ કહે છે. તો આ ભોગલી બિહુ એ કયા સ્ટેટનો ફેસ્ટિવલ છે? તો આને એક પછી આવે છે ગુડી પડવા. તો આ કયા સ્ટેટનો ફેસ્ટિવલ છે? એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે, એટલા માટે હું આ બધા ઉપર ફોકસ કરી રહ્યો છું. અને હંમેશા હું તમારે કહેવાય ને કે સાથે સાથે હું તમારું રિવિઝન કરાવું છું. આપણે આઇસોલેશનમાં ક્યારેય પણ કરંટ અફેર્સને પ્રિપેર કરવાનું નથી, સાથે સાથે તમારે બધું લઈને ચાલવાનું છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે કહેજો કે આ ભોગલી બિહુ છે, પછી ખાસ કરીને ગુડી પડવા છે અને પોંગલ છે તો એ કયા સ્ટેટનો ફેસ્ટિવલ છે અહીંયાથી. અને ગુજરાતમાં તો તમને ખબર જ છે કે ખાસ કરીને આપણે જે મકર સંક્રાંતિ, ઉત્તરાયણ છે તો આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ, તો આપણે એને યાદ રાખવાની જરૂર નથી. બાકી કહેવાય ને કે તમારે આ જે બધું છે તો એને રિવિઝન કરી દેવાનું છે અને આના વિશે તમે આન્સર આપવાનો પ્રયત્ન કરજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો આ પણ એક્ઝામ માટે એટલો રેલેવન્ટ નથી, આને આપણે છેલ્લે રાખીએ છીએ. આ જે આર્ટિકલ છે તો એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. સ્પીપામાં ખાસ કરીને તમે ગયા વર્ષનું પેપર જોશો ત્યાં તમને 2 થી 3 ક્વેશ્ચન કમિટી વિશે જોવા મળશે. તો અત્યારે એક કમિટી ન્યૂઝમાં છે જેનું નામ છે વી રામગોપાલ રાવ કમિટી. તો જો આ વી રામગોપાલ રાવ કમિટી અત્યારે શાની માટે આને કોન્સ્ટિટ્યુટ કરવામાં આવી છે? તો સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે કે ઇન્ડિયાની અંદર જે ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી છે તો એના ઇન્ડિજિનિયસ જે ડેવલપમેન્ટ ઉપર આ જે કમિટી છે તો એ મેઇનલી ફોકસ કરશે. અને આ 5 મેમ્બરની કમિટી બનાવવામાં આવે. સમજી ગયા? એટલે કે જે ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી છે તો એના ઇન્ડિજિનિયસ એટલે કે ભારતમાં જ એનું ડેવલપમેન્ટ થાય. 1 મિનિટ. જે ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી છે તો એનું ભારતની અંદર જ એનું ડેવલપમેન્ટ થાય. તો મેઇનલી એના ઉપર આ જે કમિટી છે તો એ ફોકસ કરશે. અને આ 5 મેમ્બરની એક એક્સપર્ટ કમિટીને બનાવવામાં આવી છે. અને મેઇનલી આ જે એક્સપર્ટ કમિટી છે તો જે ખાસ કરીને જે ડીઆરડીઓની ઇન્ડિયાની અંદર જે વેરિયસ લેબોરેટરી છે, યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ડીઆરડીઓની વેરિયસ જે લેબોરેટરી છે તો એની જે ચાર્ટર ઓફ ડ્યુટીઝ એટલે કે એને કઈ ડ્યુટીઝને અસાઇન કરવામાં આવી છે. માની લો કે કોઈ ડીઆરડીઓની લેબ છે તો એની અંદર જે મિસાઇલ છે તો એના વિશે રિસર્ચ કરવાનું કામ આપવામાં આવ્યું છે. તો એની જે ચાર્ટર ઓફ ડ્યુટીઝ છે તેને રિવ્યૂ કરશે. સમજી ગયા? એટલે કે ઇન્ડિયાની અંદર ડિફેન્સ રિસર્ચ એન્ડ
ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની જે પણ વેરિયસ લેબોરેટરીઝ છે તો એની અંદર એની જે ડ્યુટીઝ એને અસાઇન કરવામાં આવી છે, ચાર્ટર ઓફ ડ્યુટીઝ, તો એને રિવ્યૂ કરશે. તો એની માટે આ જે કમિટી છે તો એને કોન્સ્ટિટ્યુટ કરવામાં આવી છે. અને આ કોના દ્વારા કમિટીને બનાવવામાં આવી હતી એ પણ યાદ રાખજો. ખાસ કરીને જે DRDOના ચેરમેન છે જેનું નામ છે જી સતીશ રેડ્ડી. આ જી સતીશ રેડ્ડીનું જે કાર્યકાળ છે એને 2 વર્ષ માટે વધારવામાં આવે છે. DRDOના ચેરમેન કોણ છે? જી સતીશ રેડ્ડી. તો એમના દ્વારા આ જે કમિટી છે તો એને કોન્સ્ટિટ્યુટ કરવામાં આવી હતી. અને આને હેડ કોણ કરશે? તો હેડ તો જે વ્યક્તિ હેડ કરે એના જ નામ ઉપરથી આ જે કમિટી છે તો એનું નામ રાખવામાં આવતું હોય છે. તો IIT દિલ્હીના જે ડાયરેક્ટર છે જેનું નામ છે વી રામગોપાલ રાવ. તો IIT દિલ્હીના ડાયરેક્ટર જેમનું નામ છે વી રામગોપાલ રાવ, તો એમના દ્વારા જે કમિટી છે તો એને હેડ કરવામાં આવશે. અને આનું મેઇનલી કાર્ય શું હશે? તો ધ ટર્મ્સ ઓફ ધ રેફરન્સ. ટર્મ્સ ઓફ ધ રેફરન્સ એટલે આમને કયું કાર્ય કરવાનું છે? ટુ સ્ટડી એન્ડ રિવ્યૂ ધ ચાર્ટર ઓફ ધ ડ્યુટીઝ ઓફ ઓલ લેબ્સ ઓફ ધ DRDO ટુ રીડિફાઇન ધ ચાર્ટર ઓફ ધ ડ્યુટીઝ ઓફ ધ લેબ ઓન ધ કરંટ એન્ડ ફ્યુચરિસ્ટિક ડિફેન્સ એન્ડ બેટલફિલ્ડ સિનારીઓ એન્ડ ટુ મિનિમાઇઝ ધ ડેવલપમેન્ટ ઓવરલેપ ઓફ ધ ટેકનોલોજી અમોંગ્સ ધ લેબ. હવે આનો મતલબ શું થાય છે કે તમે જોયું હશે કે DRDOની વેરિયસ લેબોરેટરીઝ છે. તો આની અંદર ક્યારેક શું થતું હોય છે કે એક લેબોરેટરીની અંદર જે ટોપિક ઉપર, જે પ્રોજેક્ટ ઉપર રિસર્ચ ચાલતું હોય તો એ જ પ્રોજેક્ટ ઉપર બીજી જગ્યાએ પણ, બીજી લેબમાં પણ રિસર્ચ ચાલતું હોય. એટલે કે આ લોકો વચ્ચે કોર્ડિનેશન હોતું નથી. એક ને એક ટેકનોલોજી બીજી જગ્યાએ પણ ડેવલપ થતી હોય છે. તો આ ટેકનોલોજીનું ડેવલપમેન્ટ કહેવાય ને કે ઓવરલેપ એટલે શું થાય કે સેમ ટોપિક ઉપર ઘણી બધી લેબ રિસર્ચ કરતી હોય છે. તો એને ઓછું કરવા માટે અને ખાસ કરીને એના સિવાય જે ફ્યુચરિસ્ટિક જે અને ડિફેન્સ ટેકનોલોજી છે અને જે બેટલફિલ્ડ સિનારીઓ છે તો એને રિવ્યૂ કરો. એના સિવાય જે DRDOની વેરિયસ લેબને જે પણ ડ્યુટી અસાઇન કરવામાં આવી છે તો એને રિવ્યૂ કરી અને રીડિફાઇન કરવી. તો આ મેઇનલી આ લોકોને જે ડ્યુટી છે તે આપવામાં આવી છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એટલું બધું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, બસ ખાલી તમે એટલું જ યાદ રાખજો કે આ જે વી રામગોપાલ રાવ કમિટી શાની માટે છે? તો DRDOની જે વેરિયસ લેબ છે તેમની જે ચાર્ટર ઓફ ડ્યુટીઝ છે તો તેને રિવ્યૂ કરવા માટે છે. અને જે ફ્યુચરિસ્ટિક ડિફેન્સ ટેકનોલોજી છે તો એની માટે ઇન્ડિજિનિયસ ડેવલપમેન્ટ ઓફ ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી માટે આ જે કમિટી છે તો મેઇનલી ફોકસ કરવાની છે. તો આ તમારે યાદ રાખવાનું છે. 45 દિવસમાં આ કમિટીએ પોતાનો રિપોર્ટ સબમિટ કરવાનો છે. તો એ તમારે કોઈ યાદ રાખવાની જરૂર નથી. એના પછી એક નેક્સ્ટ આર્ટિકલ ઉપર આ બંને બાકી છે, એને પણ આપણે ડિસ્કસ કરીએ. ને અહીંયા પણ બીજા 2 આર્ટિકલ ડિસ્કસ કરવાના છે. કારણ કે આમાં એક આર્ટિકલ એવો છે આજથી 10 દિવસ પહેલાં બાકી રહી ગયો હતો અને એક મેમ્બરે એના વિશે કમેન્ટ પણ આપી હતી. તો આપણે કોઈ આર્ટિકલને છોડવાના નથી. થોડી વાર લાગે તો ભલે લાગે, ઠીક છે. તો જો અત્યારે ન્યૂઝ શું છે કે જે ICICI બેંક છે ને એ ઇન્ડિયાની પહેલી એવી બેંક બની ગઈ છે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ICICI બેંક ઇન્ડિયાની પહેલી એવી બેંક બની છે જે ફાર્મર્સને લોન આપવા માટે સેટેલાઇટ ડેટાનો યુઝ કરશે. બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે. તમને ક્વેશ્ચન આવી શકે છે GPSCમાં, UPSCમાં નહીં આવે. GPSCમાં ક્વેશ્ચન આવી શકે છે કે ઇન્ડિયાની કઈ એવી બેંક છે જેને ફાર્મરને લોન આપવા માટે સેટેલાઇટ, જે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે તો એના ડેટાનો યુઝ કરવાની છે. તો ICICI બેંક ઇન્ડિયાની પહેલી એવી બેંક છે જે ફાર્મર્સને લોન આપવા માટે અર્થ ઓબ્ઝર્વેશન જે સેટેલાઇટ છે તો એના ડેટાનો યુઝ કરવાની છે. તો આ તમને ફેક્ટ ખબર પડી ગઈ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને તો એ ખાસ કરીને સ્ટ્રક્ચર્ડ ફાઇનાન્સ એન્ડ પાર્શિયલ ગારંટી પ્રોગ્રામ ટુ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની એન્ડ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશનના બારામાં છે. તો અહીંયાથી ક્વેશ્ચન કેવો બનશે કે ખાસ કરીને જે સ્ટ્રક્ચર ફાઇનાન્સ એન્ડ પાર્શિયલ ગારંટી પ્રોગ્રામ ટુ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની એન્ડ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન કોના દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે? તો નાબાર્ડ. નાબાર્ડનું ફૂલ ફોર્મ શું થાય છે? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. યાદ રાખજો, જે નાબાર્ડ છે તો એના દ્વારા આજે સ્ટ્રક્ચર ફાઇનાન્સ એન્ડ પાર્શિયલ ગારંટી જે પ્રોગ્રામ છે તો એને લોન્ચ કરવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ. અને આનો મેઇનલી મકસદ શું છે? તો મકસદ તો બહુ જ સિમ્પલ છે કે અત્યારે COVID-19ની હિસાબે શું થયું છે? ઇકોનોમિક ક્રંચ ઊભો થયો છે. એટલે કે ફાઇનાન્શિયલ ક્રંચ અત્યારે ઇન્ડિયાની અંદર જોવા મળે છે. તો આ સમયની અંદર જે ઇન્ડિયાના રૂરલ એરિયા છે તો ત્યાં ઇન્ડિયાના જે રૂરલ એરિયા છે તો ત્યાં જે ફાઇનાન્શિયલ કહેવાય ને કે જે ફાઇનાન્શિયલ એટલે કે મનીનો જે ફ્લો છે તો તેને અનહિન્ડરલી એને એનહેન્સ કરવા માટે, સમજી ગયા? એટલે કે જે રૂરલ એરિયા છે તો તે જગ્યાએ ખાસ કરીને ઇન્ડિયાના જે રિમોટ એરિયા છે તો ત્યાં પણ ફાઇનાન્શિયલ ફ્લો થઈ શકે. તો એ જ મકસદથી આજે સ્ટ્રક્ચર ફાઇનાન્સ એન્ડ પાર્શિયલ ગારંટી પ્રોગ્રામ ટુ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની એન્ડ માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન નાબાર્ડ દ્વારા લોન્ચ કરવામાં આવે છે. તો ક્વેશ્ચન અહીંયાથી જ બનવાનો છે કે આ પ્રોગ્રામને કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે? તો નાબાર્ડે લોન્ચ કર્યો છે. બાકી બધી મોટી વાતો તમારે યાદ રાખવાની જરૂર નથી. હવે જો ખાસ કરીને આથી થોડા દિવસ પહેલા એક આર્ટિકલ બાકી રહ્યો હતો અને એક મેમ્બરે કમેન્ટ કરી હતી. તો એ જ કમેન્ટ અત્યારે મને યાદ આવી છે અને અત્યારે આપણે એને રિવિઝન પણ કરી લઈએ કારણ કે ત્યારે ફ્લોમાં છે ને આર્ટિકલ થોડો છૂટી ગયો હતો. તો તમારે છે ને આ HTT 40 વિશે આર્ટિકલ હતો એ તમારે યાદ રાખવાનું છે. HTT 40 શું છે? આ ટર્મ વિશે ડાયરેક્ટલી GPSC ક્વેશ્ચન પૂછી શકે છે અને UPSCમાં પણ આવી શકે છે કે HTT 40 ટર્મ રિસન્ટલી ન્યૂઝમાં જોવા મળી હતી. તો આ ટર્મ શું છે? તો આ બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ છે. આ તમને ખબર પડી ગઈ. અને આ બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ કોના દ્વારા ડેવલપ કરવામાં આવે છે? તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા આ બેઝિક ટ્રેનર એરક્રાફ્ટને ડેવલપ કરવામાં આવે છે ઇન્ડિજિનિયસલી. આ તમે ખાસ નોટ ડાઉન કરજો કે HTT 40 બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ છે જેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા એને ડેવલપ કરવામાં આવ્યા છે.
અને જો આનો મેઇનલી મકસદ શું છે, તો મકસદ તો બહુ જ સિમ્પલ છે કે ખાસ કરીને જે પણ આપણી જે ઇન્ડિયન એરફોર્સ છે તો એની અંદર જે નવી ભરતી થાય એટલે કે જે નવા જવાનો ઇન્ડિયન એરફોર્સમાં લાગે તો એ લોકોને ટ્રેનિંગ તો આપવી પડે ને, તો તેમને બેઝિક ટ્રેનિંગ આપવા માટે આ જે બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ છે તો તેનો યુઝ કરવામાં આવશે. અને અત્યારે જો આમાં કેટલી ફાલતુ ઇન્ફોર્મેશન પણ લખેલી છે, તો એ ફાલતુ ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની જરૂર નથી કે ભાઈ અત્યારે 70 પ્રોક્યોર કરાશે અને પછી 36 કરશે, તો અમે એમાં આપણે કોઈ એનાથી લેવા દેવા નથી ને. અત્યારે ન્યૂઝ એ હતા કે જે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ છે જેના ચેરમેન કોણ હોય છે, આપણા ડિફેન્સ મિનિસ્ટર, તો આ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે આ જે બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ છે તો તેને પ્રોક્યુરમેન્ટ માટેનું જે પ્રપોઝલ છે તો તેને અપ્રૂવ કરી દીધું છે. સમજી ગયા, આ જે પ્રપોઝલ હતું તેને અપ્રૂવ કર્યું છે. તો ન્યૂઝ ક્વેશ્ચન ક્યાંથી આવશે કે HTT-40 શું છે, તો બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ છે ઇન્ડિયન એરફોર્સના જે નવી ભરતી હોય તો એ લોકોને ટ્રેનિંગ આપવા માટે અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા આને ડેવલપ કરવામાં આવ્યું છે. બાકી બધું તમારે યાદ રાખવાનું નથી. અને આ તો એકદમ ફાલતુ આર્ટિકલ છે, પરંતુ કહેવાય ને કે આપણે દુશ્મન દેશનો આર્ટિકલ છે એટલે UPSC GPSC ક્વેશ્ચન તો ના જ પૂછે, પરંતુ હવે આપણે પ્રિપેરેશન કરીએ છીએ તો ઇન્ફોર્મેશન તો રાખવી પડે. તો જો ચાઇના અને પાકિસ્તાન વચ્ચે ડિફેન્સ કોઓપરેશન વધારવા માટે જે ચાઇના છે તો એને પાકિસ્તાનને 4 જેટલી જે નાવેલ વોરશિપ છે, અહીંયા યાદ રાખજો એડવાન્સ નાવેલ વોરશિપ, તો 4 જેટલી એડવાન્સ નાવેલ વોરશિપ આપવાની છે. અને એનું નામ શું છે, ટાઈપ 054 ક્લાસ ફ્રિગેટ. યાદ રાખજો, અહીંયાથી જ ક્વેશ્ચન આવશે. કદાચ મારા ખ્યાલથી તો ના જ આવે કારણ કે આપણા દુશ્મન દેશ છે, પરંતુ તેમ છતાં હવે ઇન્ફોર્મેશન લઈએ છીએ તો તમે યાદ રાખજો ટાઈપ 054 ક્લાસ ફ્રિગેટ શું છે, તો એડવાન્સ નાવેલ વોરશિપ છે. 4 જેટલી નાવેલ વોરશિપ જે છે તે ચાઇના પાકિસ્તાનને આપવાનું છે, નાપાક પાકિસ્તાનને આપવાનું છે. અને જે પાકિસ્તાન છે તો એમાં અત્યારે પહેલી આ જે એડવાન્સ નાવેલ વોરશિપ છે તો અત્યારે શું થઈ ગયા, લોન્ચ થઈ ગઈ છે. સમજી ગયા, એટલા માટે આ ટાઈપ 054 અત્યારે ક્લાસ ફ્રિગેટ ન્યૂઝમાં હતું. તો તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કારણ કે એડવાન્સ નાવેલ વોરશિપ છે અને ચાઇનાએ પાકિસ્તાનને આપી છે. બીજું બધું તમારે કંઈ યાદ રાખવાની જરૂર નથી. અને આ ચાઇના અને પાકિસ્તાન વચ્ચે ડિફેન્સ ટાઈને મજબૂત કરશે, તો અમે એમાં શું કરી લઈએ, કશું કરી લેવાના નથી. ઠીક છે. સો ગાઈઝ, ધીસ ઇઝ ઇટ ફોર ટુડે. આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે અને જે પણ ક્વેશ્ચનો પૂછવા જેવા હતા એ મેં તમને પૂછી પણ લીધા છે. અને હું આશા રાખું છું કે આ વિડીયોમાં જે પણ ટોપિક હશે તેને સમજાવવામાં અને એમાં હું સફળ થયો હશે અને તમને થોડી મજા પણ આવી હશે. અને વિડીયો ગમે તો થોડું લાઇક કરવાનું રાખો, ના ગમે તો ડિસલાઇક કરો. અને કહેવાય ને કે જેટલા પણ તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે દરેક લોકો એકદમ આનંદ સાથે પાર્ટિસિપેટ કરો અને આન્સર આપવાનો પ્રયત્ન કરો. એવી હું તમને બધાને મોટિવેટ કરું છું, કારણ કે જેટલું તમે આન્સર આપવામાં પાર્ટિસિપેટ કરશો એટલો મને પણ મજા આવશે. કારણ કે આપણા બધા જે રિસ્પેક્ટેડ મેમ્બર છે તે આન્સર આપી રહ્યા છે, તો તમારે પણ આપવો જોઈએ. તમારે જો મિત્રો તૈયારી કરતા હોય અને તમે કોઈ એવા પબ્લિક ગ્રુપની અંદર મેમ્બર હોય તો ત્યાં પણ તમે આ જે લિંક છે તો એને ફોરવર્ડ કરી શકો છો, જેથી કરીને બીજા લોકોને પણ આનો ફાયદો થઈ શકે. સો ગાઈઝ, અને હા, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ટ્વિટર અકાઉન્ટ, એના સિવાય આપણું જે ફેસબુક પેજ છે તો બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની આપણે લિંક ત્યાં આપેલી છે. તો કોઈ પણ પ્લેટફોર્મ ઉપર તમે ઇન્ડોઆઈ સાથે જોઈન થઈ શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.